નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, નૂતન જ્ઞાન સેતુના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારો બધાનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ 5 આદિવાસી અનુસૂચિત જનજાતિઓ આનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે જોઈએ. આગળ વધીએ પહેલા જે વિદ્યાર્થી મિત્રો નવા આવેલા છે તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, એટલે આ પછી તમામ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વાધ્યાય પોથીના સોલ્યુશન તેમજ પરીક્ષા સમયે તમને મોડલ પેપર અગત્યના પ્રશ્નોવાળા મળી રહે એટલા માટે થઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, આ વિડીયોને લાઈક કરી દો અને તમારું નામ શક્ય હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી દો. વાત કરીએ આપણે સ્વાધ્યાય વિશે તો જુઓ, પહેલો પ્રશ્ન છે એમાં યોગ્ય જોડકા જોડો. વિભાગ અ અને વિભાગ બ ને જોડવાનો છે. તો અહીંયા તમને આપેલું છે ભાઈ અમાં એક ગઢક ટંગા, તો એમાં આવશે એની સામે આવશે ડી કે જેમાં 70,000 ગામડા. એના પછી છે બીજું વર્ષાસન, તો એની સામે આવશે એફ ડાંગ દરબાર. પછી એના પછી છે શ્રમિક, તો શ્રમિક સામે આવશે એ પાઈક. એના પછી છે અમનદાસ, તો એની સામે આવશે બી સંગ્રામ શાહ. એના પછી છે ખોખર જનજાતિ, તો એની સામે આવશે સી પંજાબ. અને બલોચ, તો એની સામે આવશે ઈ કે નાના કુળોમાં વિભાજિત હતા. તો આ રીતે પહેલામાં ડી, બીજામાં એફ, ત્રીજામાં એ, ચોથામાં બી, પાંચમાં સી અને શની સાથે ઈ. આ રીતે આપણું જોડકું છે એ સાચું બનશે. તમામ પાઠના સોલ્યુશન પીડીએફ સ્વરૂપે મેળવવા માટે તમારા ફોનમાંથી ક્રોમ બ્રાઉઝર અથવા તો કોઈ પણ બ્રાઉઝર ઓપન કરો, તેમાં તમારે સર્ચ કરવાનું છે નૂતન જ્ઞાન સેતુ. આ રીતે નૂતન જ્ઞાન સેતુ સર્ચ કરશો એટલે તમારી સામે આ રીતે ઓપ્શન આવી જશે. એમાંથી તમારે નૂતન જ્ઞાન સેતુ .com પર ક્લિક કરવાનું છે, જેમાં તમારી સામે બધા ધોરણના ઓપ્શન આવી જશે. એમાંથી તમારે તમારું ધોરણ પસંદ કરવાનું છે. એમાંથી જે પણ સોલ્યુશન તમારે જોતું હોય એના પર ક્લિક કરવાનું. સ્વાધ્યાય સોલ્યુશન જોઈએ છે તો હવે તમારે એમાં તમારો વિષય પસંદ કરવાનો છે અને તમારા ચેપ્ટરના નામ આવી જશે. તમારું ચેપ્ટર પસંદ કરવો, એટલે ચેપ્ટર પસંદ કરશો એટલે આ રીતે તમારી સામે પીડીએફ પણ આવી જશે અને આ પીડીએફ તમને અહીંયા જોવા પણ મળશે અને એની નીચે છે એ તમને ટાઈપ કરેલા પ્રશ્નો અને એના જવાબ પણ મળી રહેશે. હવે વિડીયોમાં આગળ વધીએ. એના પછી છે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા પૂરો. મુલતાન અને સિંધમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા જાતિઓનું આધિપત્ય હતું. તો કે મુલતાન અને સિંધમાં લંઘા અને અર્ધુન જાતિઓનું આધિપત્ય હતું. એના પછી છે અહોમ ભાષામાં રચવામાં આવેલ ખાલી જગ્યા ઐતિહાસિક કૃતિ હતી. તો કે અહોમ ભાષામાં રચવામાં આવેલ બુરંજી ઐતિહાસિક કૃતિ હતી. જનજાતિના સભ્યો ખાલી જગ્યા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. તો કોનાથી? તો કે કબીલાઈ પ્રથાથી. જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. ચાલો, એના પછી છે વિદ્યાર્થી મિત્રો વિધાનો સાચા છે કે ખોટા એ જણાવવાનું છે. તો જુઓ, અકબરના સેનાપતિ માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો. તો કે એ સાચું છે. ગુજરાતમાં મિજો, અહોમ અને ખોખર જેવી જનજાતિઓ વચ્ચે છે, તો એ ખોટું છે. ગોલકોંડા ગોંડ લોકો તોપનું નિર્માણ કરી શકતા હતા. તો કે એ ખોટું છે. એના પછી દક્ષિણ ભારતમાં વેતર, કોરાગા અને મારવાડ જાતિના લોકો વસતા હતા. તો એ સાચું છે. ચાલો, એના પછી વિદ્યાર્થી મિત્રો આદિવાસી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, આદિવાસી સમુદાયનું જીવન કઈ કઈ બાબતો પર નિર્ભર હતું? તો કે આદિવાસી સમુદાયનું જીવન તેમના દ્વારા કરાયેલા શિકાર, એકઠી કરેલી વન્ય પેદાશો, સ્થાનિક ખેતી, પશુપાલન, કલા કૌશલથી બનાવેલી સાધન સામગ્રી જેવી બાબતો પર નિર્ભર હતું. બીજો પ્રશ્ન છે જનજાતિઓમાં જોવા મળતો સામૂહિકતાનો સિદ્ધાંત સમજાવો. તો જુઓ, પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે અધિકાર ધરાવતા અને પોતાના બનાવેલા નિયમો મુજબ પરિવારોમાં તેની શું કરતા? વહેંચણી કરતા. તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી. ચાલો, એના પછી છે અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો, આવું શાના આધારે કહી શકાય? નીચેની બાબતો પરથી તમે કહી શકો કે અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો. કારણ કે કવિઓ અને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી હતી. નાટ્ય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. સંસ્કૃતની અગત્યની સાહિત્યિક કૃતિઓનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરાવવામાં આવ્યો હતો. બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલા અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી. ચાલો, એના પછી 4 નંબર, ગોંડ લોકોનો ઇતિહાસ અહોમ લોકોથી કેવી રીતે અલગ હતો? તો જુઓ, ગોંડ રાજ્ય છે એ ઘણા ગામડાઓના સમૂહથી બનેલું હતું,
જ્યારે અહમ લોકોએ બીજા નાના મોટા રાજ્યોને પોતાનામાં ભેળવી એક વિશાળ રાજ્યનું નિર્માણ કર્યું હતું. ગોંડ સમાજના લોકો સ્થાનાંતરિત ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા, જ્યારે અહમ લોકો છે એ યુદ્ધ સમયે સેનામાં જોડાઈ જતા અને બાકીના સમયમાં એ સિંચાઈ વ્યવસ્થાનું કાર્ય કરતા હતા. ગોંડ રાજ્ય અન્ય શક્તિશાળી રાજ્યો સામે ટકી ન શકતા એનું પતન થયું હતું. જ્યારે વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તી ધરાવતા વિસ્તારોમાં લોકોને ખસેડવામાં આવ્યા, એના કારણે અહમ કુળનું વિભાજન થયું હતું. તો આમ ગોંડ લોકોનો ઇતિહાસ અહમ લોકોથી અલગ પડે છે. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે એ આપણે ધોરણ 7 નું સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ 5 છે, આદિવાસી અનુસૂચિત જનજાતિઓ, આના સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈ લીધું છે. આના સિવાય તમામ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન તેમજ પરીક્ષા સમયે મોડેલ પેપર તમામ વિષયો માટે તમને આ ચેનલ પરથી મળી રહેશે. તો હજી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં તમારું નામ જણાવો. બીજા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.